तो अभी गाइस आज मेरे हेयर कटाने जाऊंगा, बहुत बड़े बड़े हो गए हैं तो आज मैं कटाऊंगा। अभी कपड़े बदल के जाऊंगा हेयर कटाने, क्योंकि अच्छे कपड़े बिगड़ जाएंगे, सब हेयर वाले हो जाएंगे। तो अभी हेयर कटाने जाऊंगा। अभी 5 बजे जाऊंगा हेयर कटाने। अभी दोपहर के 3:30 बजे है, तो मिलते हैं अभी बाद में। थोड़ा कापी करो क्यों राय तो કહો હજુ તો કશું દેખાતું જ નહીં. એવું એવું લઈને આવ્યો હજુ એવું કે તું કાપી કાઢો પાછા તારે તેલ સીધા ગાય પછી બનાવજે કોની છોટી સીધા એમ તો સીધા માર્યું મશીન થઈ જાય એટલે સીધું કરીને માર્યું મશીન હોય એવું ને એવું લાગે કશું લાગતું નહીં. કેટલા પૈસા એના? 100 રૂપિયા. તો ભાઈ 100 રૂપિયા તો 100 રૂપિયા જેવું નહીં કહ્યું એને. એમાં 100 રૂપિયા લઈ લીધા. જા કોને કરું જાય ને કે હજુ કાપ્યા જા તો શું હાર નહીં લાગતું. જા લોડા કરાય નાખ આપણે. જા મેં જોવા દે ક્યાં કાપે 100 રૂપિયા ની કશું 100 રૂપિયા તો ખાલી 2-4 લોટો કાપી. તો તારી પપ્પા ફોન આવ્યા કે મોઢા રાખવાના કે કપા નહીં તા કોને પપ્પા તો તું કીધું કે બહુ ખોદા એટલે મખું પણ સાધારણ બોલ એકદમ નોનું તું જા મમ્મી, તું લઈને જાય ને એટલે એ તારી સાથે કાપ્યા લે. તમે કાકાભાઈ મેં પણ હરખા પટાઈ બહાર હરખા પટાઈ તું ભાઈ આહો પેલો એટલે મોટા મસ્ત થશે. અને આગળના વાળ છે ને આગળના રિબિન પહેરવાનું ચાલુ કરવું પડશે. ખાસ કરતી હોય છે એક તો જો આ છે ને આ બાલ આટલા કાપી નાખવાના. જો આટલા કાપી કાઢ આટલા કાપી કાઢે ને તો આ પછી આટલા રે પછી આ બકાવે બધા સેટ ના રેવા ના રે હું કમ ના રે મસ્ત વાળો પછી રે આમ માપના સરસ રે. પછી પાછળથી આ શેપ છે ને તો હજુ વાંચન પહેલી જે લે તમારા છોકરાના ઉપરના મોટા જલ્દી થાય, નીચેના વાર જલ્દી મોટા ના થાય. આ હજુ તારે એવું કહેવાનું આવું પકડીને જજે એટલે કાકા હજુ આટલા વાળ મારા કાપી કાઢ. ઘરે ઉડાવે તો ઉડાઈ દે. આટલા કપાઈ દે. બધા કેમ નહીં ઉડાવવાનું? હે બધા ના ઉડાય પાછી હજુ થોડા કાપી નાખો. કાપવા એટલે આપડા ઘરે છે ને વાર આમ સીધો કોસ્કો માં ને પછી કાપવાના હોય. બસ કાકા આઈસન માં કાપેલા કાતા છે બસ. હવે એટલે પકડવાનો કાસકા એ કચક લઈ કાંટો લઈ ચાલી કાતર વગાડે ને એટલી જ વાર વગા તું ટાઈમમાં નોકરોમાં ક્યાં છે પાછો કે બગાડે એટલી વાર તો ગમે છે. હવે મારે તો થોડા 1-2 મહિના મોડા થઈ જશે ને અને તને જે સ્ટાઇલ ના જોતા હશે ને એ સ્ટાઇલ ના આવી જશે. તું પકડીને જા કપાઈ હાથમાં. અને કાકા એ રીતે જ કાપતા હતા મારા. હા અને મસ્ત એકદમ સિલ્કી સિલ્કી નીચે રે પેટી બાંધી આખી પેટી આવી જોઈએ. કાકા કે પેટી રાખેલી આખા 4 ભાગ પડેલા મત હમે વાળના. જી મે કાચ મેં કો તોલી કાચ ચાલે હવે તારે હું એવું બધું જોઉં ને મને તો જોવા દે મમ્મી. પેટી છે પણ હજુ એની પેટી નહીં બે. જલ્દી બગાડી ના કાઢતી અડધા કાપ્યા. છોકરી જેવી લટક આપી. જયરાજ પકડીને જવાય પણ મારા લીવા ની એક નહીં બના કાપવાના હું લઈ દઉં. આ પણ બહુ વાંધી બસની મમ્મી રહેવાને એના વારની પત્તા પણ રગડી કાઢી ભીને. આવા માપના રાખવાના. જો હા બસ આ કેટલા સરસ જો નાખે રે આવા માપના. અને હવે એક લેવલ ના રાખને સીધી આ લાવ સીધી. ઉભા રહો. અલી ઓ આપતો ખર. આ વળમાં ફોન આવ્યો પેલો સોમવાર વાળો. પેલું કોઈ કોની આલે આલુ આલુ આપણે રમણી ફોન કરેલો બોલના યાન આવ્યો ને કે તે વિરાઈ ગયો રાતે પગમાંથી કેવા લાગે? હાલો કે આ ઉલટા કેવા લાગે જો
વરે આ પાછી લઈને ના અહીંયા સાઈડ ના હવે રાખો અને ઉઘા જેવા વાળ કપાય વાળ કપા મોકલો તો બોલ પેલા કાકા જે છે કાબેલા ને એ કેવું ઉડાઈ દીધું લાવું બરા કે પીજે તું દેખાડતો દેખાડતો હવે બરાબર લાગે છે હે ને આમ જો અલી પણ પેલા કાકા આમ લેવલ કરીને કાપેલા આ મમ્મી કે ખાલી આમ ઉડાઈ દીધું આટલો ભાગ આમ જો છોકરી જેવું ના અંદર નાખે सैलून गया था और सैलून में हेयर कटा के आया और फिर मेरी मम्मी को क्या हो गया तो मेरे हेयर ही काट डाले घर पे और एकदम छोटे छोटे कर दिए पहले मेरे इतने थे और अब इतने हो गए हैं और जिया ने फिर मेरे को सेट करके दिए कि रुक तेरे को सब मम्मी ने बिगाड़ डाला कि तो रुक तेरे को सेट करना और अभी पहले है ना मेरे कैसे हेयर थे दिखाता हूँ लाइक शेयर सब्सक्राइब कर देना देखो पहले मेरे इतने बड़े बड़े थे और अब कटा डाले हैं